ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે 7:51 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો આ આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ધરતીમાંથી ભેદી અવાજ સાથે ધ્રુજાદુરી ઉઠી હતી. તો ભૂકંપનું એપિસેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં ધાવા અને મોરુકા ગામ વચ્ચેના જંગલના વિસ્તારમાં નોંધાયું હતું. ધાવા ગીર ગામના લોકોએ ભૂકંપની વધુ તીવ્રતા અનુભવી હતી. તો તાલાલા પંથકના વીરપુર, ધાવા, લુસાણા, મોરુકા, જસાપુર સહિત ગીર જંગલના ભાગોમાં આંચકો અનુભવાયો હતો. તેની અસર બોરવાવ, ભોજદે અને સાસણ ગામ સુધી પણ વર્તાઈ હતી. તો નોંધનીય છે કે તાલાલા તાલુકામાં શિયાળા દરમિયાન ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે ચાલુ જાન્યુઆરી ફેબ્રુઆરીના મધ્યભાગ સુધીમાં 50થી વધુ આંચકા નોંધાઈ ચૂક્યા છે. તો ગીર જંગલના હરિપુર, ધાવા અને મોરુકા વિસ્તારમાં જૂની ફોલ્ટ લાઇન પર ભૂકંપના એપિસેન્ટર જોવા મળી રહ્યા છે. જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયું હોવાના અહેવાલ નથી, જેનાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.